ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી કોડીનારના મૂળ દ્વારકા સુધી આકાર પામવા જઈ રહેલી કેનાલનું કામ શરૂ થાય તે પહેલા જ પ્રશ્નચિહ્ન લાગી ગયું છે। આશરે 40 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતી કેનાલ સરકાર દ્વારા મંજૂર કરાયા બાદ જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે કેનાલને લઈને તમામ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો દાવો છે કે કેનાલ બનાવવાના કારણે જે ફાયદો મળે તેના કરતાં વધુ નુકસાન થાય છે, કારણ કે જે ખેડૂતો માટે કેનાલ બનાવવામાં આવે છે તેની જમીન મોટા પ્રમાણમાં સંપાદન કરવી પડે તેમ છે, જેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર રવિ સામાણીએ જણાવ્યું હતું કે આદરીથી મૂળ દ્વારકા સુધી કેનાલ માટે 5 પથરેખા નક્કી કરવામાં આવી છે, જેમાં પથરેખા બદલાવવા માટે પણ અમુક સૂચનો થયેલા છે, જે સમગ્ર બાબતે તાંત્રિક વિગતો ફરીથી મેળવવા માટે કન્સલ્ટન્સીને જાણ કરેલ છે અને આગામી દિવસોમાં સ્થાનિક કક્ષાએથી કન્સલ્ટન્સી દ્વારા જે રિપોર્ટ જે છે એ મેળવવામાં પણ આવશે। ગામ લોકોને જે આ સર્વે થયો એટલે ગામ લોકો મારી ત્યાં રજૂઆત લઈને આવ્યા હતા કે સરપંચ આ શું છે કે કેનાલ આવે છે, તો મને કે આમાં તો આપણે જમીન વગર ના તૈયાર, તો મને કે આનું કંઈક એવું નક્કી કરો કે જે આ ડેમના બંધારા છે, આપણે લોઢવાનો બંધારો છે, બરડાનો બંધારો છે, એને ઊંડું ઉતારી નાખો 1-1 મીટર, એવી માગણી કરો ને તો એમાં આપણે વરસાદનું પાણી ભેરું થાય ને ખેડૂત લોકો એમાં લઈ અહીં અંબુજાની માયસું કરેલી છે એ વિસ્તારમાં પાણી ભરાય તો બધા ખેડૂત લોકોને પાણી એમાંથી મળી જ જવાનું છે। આ રીતના કેનાલ વાળું કે બંધ રાખો। મૂળ દ્વારકા સુધી જે કેનાલ બનવાની છે તે કેનાલની અંદર જે ફળદ્રુપ જમીનો આવે છે એ જમીનો જોવાથી ખેડૂતોને મોટું નુકસાન છે। પાણીનો ફાયદો થઈથી પણ ખેડૂતોને નુકસાન થવાનું છે, કારણ કે ફળદ્રુપ જમીનો કપાઈ છે। એના બદલે જો પાઇપલાઇન નાખી અને પાણી પહોંચાડવામાં આવે તો એ અનુકૂળ રહેશે। આના માટે અનેક રજૂઆતો બંધ રાખવા માટે થઈ છે અને પાઇપલાઇન નાખવા માટેની રજૂઆતો થઈ છે। જે કામ કરવા બાબતનું જે લોકોએ પ્લાન એસ્ટિમેટ કર્યું છે એ પ્લાન એસ્ટિમેટ એટલા માટે છે કે જે બીજથી લીધું તો હણાસા, સુત્રાપાડા, વડોદરા અને વાવડી ને પસનાવડા એ ફળદ્રુપ જમીનને આરે લીધું છે। દરિયાને કોસ્ટલ બેઝમાં લેવું જોઈએ, તો કોસ્ટલ બેઝમાં લે છે તો ખેડૂતને નુકસાન ન થાય અને ખેડૂતને એનું સિંચાઈનું પાણીનું અનુકૂળતા થાય। પણ જે જમીન છે ચારે બાજુથી કંપનીઓને આજુબાજુમાં જો વિટાઈ ગઈ છે, જમીન ઓછી થઈ છે વસ્તીના ધોરણ પ્રમાણે, તો એ જમીન છે કોસ્ટલ બેઝના દરિયા કિનારે લે કેનાલ તો સારું વિશેષ અને કામ જલ્દી પૂર્ણ કરે। 156.24 કરોડના ખર્ચનું અંદાજપત્ર પણ સાદર કરવામાં આવેલ છે, જે અમારા દ્વારા વર્ષ 2024ના રોજ સરકારશ્રીમાં સાદર કરેલ હતું। આ સમગ્ર પ્રોજેક્ટની મંજૂરીનો સ્થાનિક ખેડૂતોમાં તેમજ સ્થાનિક લોકોમાં વાત ફેલાતા આ પ્રોજેક્ટ અંતર્ગત જે જમીન સંપાદન કરવાની થાય છે તેમાં ખેડૂતો અને સ્થાનિક અગ્રણીઓ, લોકપ્રતિનિધિઓ દ્વારા અમારા વિભાગને, અમારા સરકારના મંત્રીશ્રીને તેમજ અમારા ઉચ્ચ અધિકારીશ્રીઓને આ કિંમતી જમીન ન સંપાદન કરવા તેમજ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની લેખિત, મૌખિક રજૂઆતો વારંવાર કરેલ છે।